મહાકુંભ 2025માં ગુજરાતનું પેવેલિયન ઘણા મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું. મહાકુંભ 2025 જે પ્રયાગરાજ ઉત્તર પ્રદેશમાં યોજાઈ રહ્યું છે તે માત્ર આધ્યાત્મિક મેળાવડો જ નહીં પરંતુ સાંસ્કૃતિક સંગમ પણ છે, જ્યાં ભારત અને વિશ્વભરના યાત્રાળુઓ એકત્ર થાય છે. અનેક રાજ્યોમાં ગુજરાત તેની જીવંત સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાને કારણે વિશિષ્ટ સ્થાન ધરાવે છે. મહાકુંભમાં ગુજરાતના પેવેલિયનને ઘણા મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. રાજ્યએ તેની વિવિધ પરંપરાઓ, કલારૂપો અને ઐતિહાસિક સ્મારકોને દર્શાવતી વિશાળ પ્રદર્શનો ગોઠવ્યા છે. કચ્છના જટિલ હસ્તકલાથી લઈને ગરબા અને દાંડિયા જેવા પરંપરાગત નૃત્યો સુધી પેવેલિયન રાજ્યની સાંસ્કૃતિક સમૃદ્ધિની ઝલક આપે છે. મુલાકાતીઓ ગુજરાતના પ્રખ્યાત વાનગીઓ જેવા કે ઢોકળા, થેપલા અને ફાફડા જેવા રસોઈના આનંદનો પણ આનંદ માણે છે. અને રસોઈના અનુભવ માત્ર સ્વાદ વિશે નહીં પરંતુ ગુજરાતી પરંપરાઓમાં ખોરાકના સાંસ્કૃતિક મહત્વને સમજાવવા વિશે પણ છે. પેવેલિયનમાં લોક કલાકારો દ્વારા પ્રદર્શન કરવામાં આવે છે જે રાજ્યની સંગીત વારસાને દર્શાવે છે. ઢોલ, તબલા અને હાર્મોનિયમ જેવા વાદ્યોનો ઉપયોગ કરીને મંત્રમુગ્ધ કરનારા પ્રદર્શન બનાવવામાં આવે છે. આ ઉપરાંત ગુજરાતના સમૃદ્ધ ઇતિહાસની વાર્તાઓ જેમાં શૌર્ય અને ભક્તિની વાર્તાઓનો સમાવેશ થાય છે. કથા કથન સત્રો પણ છે. મહાકુંભમાં ભાગ લેવા માટે ગુજરાત સરકારની પહેલનો ઉદ્દેશ્ય પ્રવાસન અને સાંસ્કૃતિક વિનિમયને પ્રોત્સાહન આપવાનો છે. તેના વારસાને આટલા મોટા મંચ ઉપર રજૂ કરીને ગુજરાત વધુ મુલાકાતીઓને આકર્ષવા અને તેની સંસ્કૃતિ માટે ઊંડું પ્રશંસા ફોસ્ટર કરવા માટે આશા રાખે છે.